પેરેન્ટ્સ આ 3 વસ્તુઓ બાળકો માટે ક્યારેય ના લેવી જોઈએ. પહેલું છે બેબી પાવડર. પહેલા તો બેબી પાવડર લગાવતા હતા, પરંતુ અત્યારે ડોક્ટર પણ ના પાડે છે, કેમ કે પાવડર લગાવવાથી બાળકોને તે પાવડરના ઝીણા ઝીણા કણ તેના શ્વાસમાં જઈ શકે છે. તો અત્યારે બેબી પાવડર બાળકોને બિલકુલ ના લગાવવો જોઈએ અને તેની જગ્યાએ તમે બેબી લોશન પણ લગાવી શકો છો. નંબર 2 છે બાળકોના હાથના મોજા. બાળકોને હાથના મોજા ખાસ કરીને ન્યૂબોર્ન બેબી 1 થી 2 મહિના સુધી જ પહેરાવવા જોઈએ. ત્યારબાદ બાળકોને હાથના મોજા ના પહેરાવવા જોઈએ, કેમ કે બાળકો તેના હાથથી બધું ટચ કરતા શીખે છે અને જો હાથના મોજા સતત પહેરાયેલા રહેશે તો તેના કારણે બાળક અનુભવ કરતા પણ ઓછું શીખશે. નંબર 3 છે બેબી વોકર. અત્યારે ખાસ કરીને બેબી વોકર ઘણા બાળકોને આપે છે, પરંતુ આ બિલકુલ ના આપવું જોઈએ. ઘણા એવું પણ સમજે છે કે બાળકોને બેબી વોકર આપવાથી તે ઝડપથી ચાલતા શીખે છે, પરંતુ ઘણીવાર એવું પણ બને છે વોકરના કારણે બાળક ધીમું પણ ચાલે છે, એટલે કે ચાલતા ધીમું શીખે છે. એના બદલે તમે બાળકોની ઘરમાં કોઈ પણ વસ્તુના ટેકાના સહારે ચાલતા શીખવી શકો છો. તો તમે આ 3 માંથી કઈ વસ્તુ લીધી છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.